સાહિત્યનું સર્જન હેમચંદ્રાચાર્ય સુરીજીએ ગુજરાત વ્યાકરણથી કર્યું હતું અને એના પછીનો જે કાલખંડ છે કવિ નર્મદ સુધીનો આમ જાણે શૂન્યાવકાશ હોય ને એવું આપણને દેખાય કે એ વચ્ચે શું થયું હશે. એ કાલખંડની અંદર ગુજરાતીનું શું બોલાતી તો હતી, લખાતી પણ હતી, પણ એનો જે પ્રભાવ ઊભો થવો જોઈએ વ્યાકરણ બન્યા પછી અને એની શરૂઆત થઈ કવિ નર્મદથી થઈ અને કવિ નર્મદથી થયેલી શરૂઆત અને એમાં પણ ભક્તિ રસ, સાહિત્યમાં શૃંગાર રસ, આ બધા રસોની સાથે જે નિચોડ ધીમે 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 આવ્યો, લોકભોગ્ય બનતું થયું ગુજરાતી. અને ઘણી વખતે લોકભોગ્ય ભાષા ના હોય તો એ સર્વ સ્વીકૃત નથી થતી. ભાગ્યેશભાઈ આપણી સંસ્કૃત ભાષામાં પણ એવું થયું. ખૂબ ઉચ્ચ અને ઉમદા પ્રકારનું સંસ્કૃત સાહિત્ય ક્યાંક આપણે લોકોની સાથેનો તાલમેલ મેળવી શક્યા નહીં, લોકભોગ્ય ના બન્યું, સીમિત વર્ગ સુધી રહ્યું અને એના કારણે એમાં પડેલું જ્ઞાન પણ ચોપડિયું થઈને રહ્યું. લોકો લઈ ગયા, લાભ એ લોકોએ લીધો અને જે આપણને મળવું જોઈતું હતું, ભારતથી શરૂઆત થવી જોઈતી હતી, એ આપણે કરી શક્યા નહીં. પરંતુ આજે તો દ્રશ્ય, શ્રાવ્ય અને વાચ્ય જોઈને પણ ભાષા શીખી શકાય, એટલે કે ભાષાનો આનંદ લઈ શકાય, સાંભળીને પણ લઈ શકાય અને વાંચીને પણ લઈ શકાય. પણ ત્રણેયની અંદર જો હું સૌથી પસંદ કરતો હોઉં તે વાંચવાનું પસંદ કરું છું. અને વાંચવાનું એટલા માટે કે વાંચવાથી તમે જે વાંચતા હો છો એ સબકોન્શિયસ માઇન્ડ ઉપર પણ એ લખાતું હોય છે. તમે કોઈ પણ પ્રકારની વાત અથવા તો વિષય અથવા તો તર્ક, દલીલ વાંચતા હો એ વખતે તરત જ તમારું મગજ એની સાથે તમારું મગજ પણ એને તર્ક ને દલીલો સાથે વીંટોળાતું હોય છે. એ આખી પ્રક્રિયા જ્યારે તમે કોઈ સાંભળતા હો, જોતા હો એટલે એમાં ગોળમોળ થઈ જાવ, પણ એની સાથેનો સંવાદ વાંચવા સાથે મગજ કરતું હોય એવું મેં અનુભવેલું છે.